हेलो दोस्तों, लाडली लेडीज कलेक्शन चैनल में તમારું સ્વાગત છે। આજે આપણે કટોરીઓ બ્લાઉઝ કટિંગ કરીશું। માપના બ્લાઉઝ ઉપર કટિંગ કરીશું આખો બ્લાઉઝ। ચલો આપણે લંબાઈ માપીશું। આ રીતના જે સિલાઈ છે ત્યાંથી માપીશું। 13.5 લંબાઈ છે તો 13.5 જ રાખીશું। અહીંયા આમ અહીંયા નિશાન લગાવી દેવું। સાડા 4 ઇંચ શોલ્ડર રાખીશું। મોઢું પણ 4.5 ઇંચ રાખવું સિમ્પલ બ્લાઉઝમાં। આ 1.5 ઇંચ રાખીશું। यहाँ मार्जिंग कर लेવું। कमर આટલાથી માપવી, જે આવી છે તેથી જ માપવી, કમ્પ્લીટ ફિટિંગ આવે। કમર છે 28 ના 4 ભાગ કરીશું। 7 ચોક 28, 7 ઇંચ રાખીશું। 1 ઇંચ ટક્સ માટે કાઢીશું। 1.5 ઇંચ સાઈડ સિલાઈ માટે કાઢીશું। હવે શેષનો ભાગ માપીશું। આ રીતના આમ ગોઠવી દેવો બ્લાઉઝ। અહીંયા જે સિલાઈ છે ત્યાં માર્જિંગ કરી લેવું। પછી આ ભાગ માપી અહીંયાથી આટલું સિલાઈ સુધી માપવું। 8.5 છે, 8.5 અહીંયા લખી દેવું। આ છે 8, 8 અડધું હોળ, અડધું હોળ ને 1.5 ઇંચ ડબલ કરી દેવું। 17 તેનો સરવાળો કરી દેવો। 13, 33 શેષનો ભાગ 33 થયો। 33 ના 4 ભાગ કરીશું। 8 ચોક 32 ને 8.25 રાખીશું। 33 થશે। 1.5 ઇંચ સિલાઈ માટે કાઢીશું। અહીંયા માર્જિંગ કરી લઈશું। ફીટનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે, આપણે કટિંગ કરીશું હવે। અહીંયા મારીશું, સાઈડ સિલાઈ હશે। અહીંયા 1.5 ઇંચ રાખીશું એડી ગળા માટે। અહીંયા પણ ટક્સ મારી દઈશું। અહીંયા આમ લીટી દોરી દેવી। અહીંયા 1.5 ઇંચ સિલાઈ માટે કાઢીશું। આ થોડું ક્રોસિંગ આપશું જેથી કરીને શોલ્ડર ઉતરે નહીં। અહીંયાથી આમ માપી લેવું। શોલ્ડરનો ભાગ અહીંયા મૂકવું જે ક્રોસ મારી છે તે। તેથી જે કટોરીની સિલાઈ છે તેટલા સુધી નિશાન લગાવી દેવું। ત્યાં સિલાઈ માટે કાઢીશું આટલું। હવે આપણે કટોરી માપી દઈશું। કટોરી પોચ છે, અહીંયા પૂણા પોચ રાખીશું। આ સિલાઈ માટે રહેશે। બાસ અહીંયા મૂકી દઈશું। આમ આ સિલાઈ માટે કાઢીશું। અહીંયા માર્જિંગ કરી લઈશું। અહીંયા માર્જિંગ કરી લઈશું।
અહીંયાથી આમ નિશાન લગાવી દઈશું. જે તે ભાગ અહીંયા ઉપર અસ્તર ઉપર પાડી દઈશું. અહીંયા સિલાઈ નાખીને કાપીશું આપણે. અહીંયા ડાયરેક્ટ ઉપરથી જ કાપીશું, સિલાઈનો અંદર આવી જશે. અહીંયાથી થોડો ભાગ ઉતારીશું આપણે મૂળાનો, જેથી કરીને બોયસ સળીને અંદર હવે બાસ કાઢીશું આપણે. સિલાઈ માટે રાખીને કટિંગ કરીશું આપણે બાસ. ટ્રક્સ માટે કાઢીશું, તે કાપી દઈશું આપણે આગળના ભાગે. બાસ કટિંગ થઈ ગયું છે. હવે કટોરી કાઢીશું આપણે. કટોરી એકદમ સરળ રીતે દેશી રીતે કાઢીશું આપણે બ્લાઉઝ ઉપરથી જ. આ રીતના બ્લાઉઝ ગોઠવી દેવું. અહીંયા માર્જિંગ કરી લેવું. આ સિલાઈ માટે ઉપર કાઢીશું. અહીંયા આમ ટક્સ માટે નિશાન લગાવીશું. અહીંયા સિલાઈ માટે કાઢી, આ સિલાઈ માટે કાઢીશું. અહીંયા આમ કાતરથી નિશાન લગાવી દઈશું, જેથી કરીને આપણે ચોખ્ખી લીટી દોરવામાં દિક્કત ના આવે. હવે કટોરી કટિંગ કરીશું આપણે. આ રીતના કટિંગ કરી દેવું બંને સાઈડથી, જેથી કટોરી કાપવામાં આપણને કોઈ દિક્કત ના આવે. અહીંયા કટિંગ કરી દેવું. અહીંયા ચેકો મારી દેવું. અહીંયાથી આમ સિલાઈ આવશે. જે માર્કિંગ કરશે એના પર કટિંગ કરી દેવું. એકદમ સરળ રીત છે કટોરી કાઢવાની, કમ્પ્લીટ ફિટિંગ આવશે. આ રીતના બંને સાઈડ નિશાન મારી દેવું. તેના ઉપર સોકડી કરી દેવી. વચ્ચે એક લીટી કરી દેવી અને અહીંયા માર્જિન કરી લેવું. આમ રાઉન્ડ આપી દેવું, શેપ આપી દેવું. તેત્રીસ નો ભાગ હતો આપણો, તે રીતના ઓકે કરીશું આપણે. આપણે 4.5 રાખીશું. 4.5 હોય તે અહીંયા જે નિશાન છે તેના પર મૂકીએ અને 33 કરવાનું. એટલે 8.25 થાય છે, 33 થશે. થોડી 5 છે, અઢી કરીશું. અહીંયા પણ અઢી કરીશું. વધારાનું કટિંગ કરી લઈશું આપણે સાઈડની સિલાઈ કાઢીને.
અહીંયાથી આમ સિલાઈ આવશે, આમ સિલાઈ આવશે, અહીંયા સિલાઈ આવશે, અહીંયા આમ માપી લઈશું કટોરી આપણે, આપણાથી આમ લગાવવામાં આવશે આ રીતના. હવે તારાનું કપડું કટિંગ કરી લઈશું આપણે. કટોરી બસ કમ્પ્લીટ કટિંગ થઈ ગયું છે આપણે. આ રીતના આમ આવશે, આ રીતના આમ લાગશે. બસ નીચે આવશે આ રીતના. હવે આપણે બોય કટિંગ કરીશું. બોય લોંગ રાખવાનું, બોય અહીંયા આમ નિશાન કરીશું, અહીંયા નિશાન કરી આ સિલાઈ માટે કાઢીશું. અહીંયા આમ એક નિશાન કરી લેવાનું, આમ કરો, આમ કરી દેવાનું. 1.5 ઇંચ સિલાઈ આવશે સાઈડમાં. આ રીતના આમ નિશાન કરી દેવું, આમ નિશાન કરું, આમ આ રીતના શેપ આપી દેવું. ટક્સ મારી છે અહીંયા બોય ઉતારી દઈશું આ રીતના. અહીંયા ટ્રક્સ મારીશું, જે ટ્રક્સ મારે તે આગળના ભાગે આવશે. હવે તારાનું કપડું પટ્ટી માટે કામમાં આવશે. હવે આપણે ગળું કટિંગ કરીશું. ગળું ગોળ છે, આ રીતના માર્જિન કરી લઈશે. અહીંયાથી આમ શેપ આપી દઈશું આપણી રીતે, જે નિશાન લગાવી દઈશું. હવે બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે આપણે. ગળું બોય પણ કટિંગ થઈ ગયું છે, ગળું કટિંગ થઈ ગયું છે. બસ કટોરી. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાડલી લેડીઝ કલેક્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો.